સાબરકાંઠાના હિંમતનગર ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન પુરવઠા પ્રધાન ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિ હતી। જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ સફાઈ કામદારને 2464.71 લાખની લોન સહાય ચૂકવાઈ છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કામદાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે भारत सरकारना सामाजिक न्याय અને અધિકારીતા મંત્રાલય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જન કલ્યાણ પોર્ટલ લોન્ચિંગ થશે અને દેશના 522 જિલ્લાઓના 1 લાખથી વધુ એસસી ઓબીસી સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ તથા નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્માન હેલ્થ કાર્ડ વિતરણ અને પીપીઈ કીટ વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજે સાબરકાંઠા જિલ્લા સહિત દેશના 522 જિલ્લાઓના 1 લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરીને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે। सामान्य लोगों आर्थिक और सामाजिक विकास थाय ते माटे अनेक लोक कल्याणकारी योजनाओं अमली है। वडाप्रधान श्री स्वच्छता अभियान थकी देश ने स्वच्छ करवानुं भगीरथ कार्य कर्युं छे। देश में स्वच्छता इन्फ्रास्ट्रक्चर जाळवણીનો સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓનું રહ્યું છે। સફાઈ કર્મચારીઓ માટે હિતકારી નમસ્તે યોજના સમગ્ર શહેરી ભારતમાં સાબરમતી અને ગૌરવ પ્રદાન કરનારી યોજના છે। नमस्ते योजना गटर अथवा सेप्टिक टोकीना कामदारों ओळख करी जोखमी सफाई कार्यों रोकायेला कर्मचारीओ पर ध्यान केंद्रित करी कौशल्य विकास माटे जरूरी सहाय पूरी पाडवा माटे आ योजना मंत्रालयोने कामदारों अने तेमना परिवारों सुधी पहोंचाडवामां मददरूप छे। मने जणावतो आनंद थाय छे के डॉक्टर आंबेडकर सफाई कामदार आवास योजना हेठळ साबरकांठा जिल्लाना लाभार्थीओने छेल्ला 5 वर्षों में कुल 196 लाभार्थियों ने ₹2.35 करोड़ थी વધુ સહાય આપવામાં આવી રહી છે।